બનાસ દર્શનમાં આ યાત્રા કરતા કરતા અમારી ગાડી પહોંચી છે અત્યારે ડીસા તાલુકાના પેપળુ ગામ, જ્યાં સરસ મજાનું એક ઠાકોરજીનું મંદિર એટલે કે નકળંગ મહારાજનું મંદિર છે. અને એમના અહીંના મંદિરના એટલે કે મહંત બાબુપુરીને અમે મળ્યા અને અત્યારે એમની સાથે અમે ઇતિહાસની માહિતી લઈએ. તો આવો અહીંના મંદિર આપણે જાણીએ. અહીંના મહંત છે એટલે કે પૂજારી જે વર્ષોથી આ સેવા કરે છે એવા બાબુપુરી મહારાજ પાસેથી. જય માતાજી, જય ઠાકોરજી. બાબુપુરી મહારાજ, અમને સમજાવો કે કેટલા વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંનો ઇતિહાસ વિશે આપણા દર્શકોને તમે જણાવો. એ ડીસા તાલુકાના 30 કિલોમીટર દૂર પેપળુ ગામ આવેલું છે. જ્યાં પેપળુ મુકામે લગભગ આજથી 900 વર્ષ પહેલા નિષ્કલંક નારાયણ મહારાજનો કે મતલબ કે દાદા મહારાજનો પાઠ અહીં આવ્યો. જે રાજસ્થાનની ગઢ ઉપરથી વિચારનાથજી મહારાજ ચોપાભાઈને લઈને આવ્યા. એમની સાથે નગરનો પાઠ આવ્યો અને અહીં જે દરબારો રાજ કરતા હતા ગઢ ઉપર, એ વિચારનાથજી મહારાજ અહીં સ્થાયી થયા. અને ચોપાભાઈ નામના હતા રાજકુમાર, એમને આ ગામના જાગીરી સાથે લગ્ન કરાવ્યા. એમને આ પાઠ અર્પણ આપ્યો. નિષ્કલંક નારાયણ વિષ્ણુ ભગવાનના 10મા અવતારનો એક અવતાર છે, જેનો અવતાર કલિયુગમાં હવે થવાનો છે, પણ એક પાઠ પૂજાય છે. બહુ ચમત્કારી જગ્યા છે. આ જગ્યાના લોકો દરબાર ભાઈઓ માને છે, જૈન ભાઈઓ માને છે, રમૈયા ભાઈઓ માને છે, ઠાકોર સમાજ તમામ સભાસદ માને છે. અને દર બીજી 4-5 હજારનો મોટો મેળો ભરાય છે. અને વર્ષમાં એક મોટો મેળો જે બેસતા વર્ષને દિવસે રાત્રિનો મેળો અને એકમની રાત્રિનો અને ભાઈ બીજનો બહુ મોટો મેળો ભરાય છે. જેમાં 1 લાખથી 2 લાખ લોકો આવે છે અને બહુ ચમત્કારી છે. જે કંઈ ભક્ત અહીં આવે છે એ મતલબ ભગવાનના ચમત્કાર જોઈ અને ચકિત થઈ જાય છે. 200-200 કિલોમીટર દૂરથી લોકો દર્શને આવે છે. નિષ્કલંકી ભગવાન એટલે આપણે ધર્મપ્રેમી હિન્દુ ધર્મના લોકો દરેક જાણતા જ છે. પણ એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં નકળંગ ભગવાન પહેલો આવ્યો આબુ ગઢ ઉપરથી લોકવાણી કરી ગઈ કે પરમાણુનું રાજ હતી અને ગુજરાતનો પહેલો પાઠ પેપળુ. આજ પણ એમ કહેવાય છે કે પેપળુ પાઠના ધનિક. એટલે લોકો આ એક ચમત્કારી જગ્યા છે અને વર્ષોથી અહીં પરંપરા મુજબ અહીં લોકોનો મેળો ભરાય છે. અને બેસતા વર્ષની રાતે જે મુડેઠાના નેચરાથી લોકો લગભગ 400થી 500 ઘોડા રૂપે ઉપર લશ્કર રૂપે તોફા રીતે રાતનો અહીં દર્શન કરવા આવે છે. અને એ લોકો એ જોઈ અને ચકિત ગુજરાત ઘરમાં કદાચ કોઈ પણ મેળામાં જે પુરાતન સંસ્કૃતિ મુજબ આવો લડ્ડો અને લશ્કર હોતું હવે દેખાતું નથી, પણ લોકો એ ખાસ એ જોવા આવી અને દર્શનનો લાભ લેવા આવે. અમારા દર્શકોને માહિતી આપી તે બદલ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, આ છે દેવદર તાલુકાનું સણાદર ગામ અને સણાદર ગામમાં આવેલું અંબાજી આશ્રમ, જે ખૂબ જ પ્રસિદ્ધ છે. વર્ષો જૂનું એટલે કે આહિર વખતોનું આ મંદિર કહેવાય છે. પણ ભાદરવી પૂનમે અહીંનું ખૂબ જ મહત્વ છે. ભક્તો અહીંયા ભાદરવી પૂનમના દિવસે ખૂબ આવે છે. આવો એ અંબાજી માના આપણે દર્શન કરીએ.
દિયોદર ગામમાં. હા, દિયોદર ગામ એટલે બનાસકાંઠા જિલ્લામાં એક તાલુકો તરીકે ગણાય છે. અહીંયા સરસ મજાનું વિશ્વ પ્રખ્યાત મંદિર એટલે કે બાણ માતાજીનું મંદિર આવેલું છે. અત્યારે અમારી સાથે આ મંદિરના મહંત શ્રી એટલે કે જગજીવનદાસ બાપુ એટલે કે ગુરુ કલ્યાણ બાપુ જે વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા છે, એમની પાસેથી અહીંના ઇતિહાસ વિશેની આપણે માહિતી લઈએ. આવો. જય માતાજી. જય માતાજી. બાપુ, આ કેટલા વર્ષ જૂનું છે અને અહીંનો શું ઇતિહાસ છે, શું વર્ષો છે અમારા દર્શક મિત્રોને? જી હા. આ 750 વર્ષ પહેલા કોઈ જૂની કહાની છે. અચ્છા. આપણે જોઈ નહીં પણ વડીલો વાતો કરતા બધા. બરાબર. એ વખતે જંગલ હતું બધું. હા. જંગલ બધું પહાડી વિસ્તારોમાં બધું ભારત રબારી સમાજ બધા આવતું. અચ્છા. અને ચેણા માલ વાળો રબારી સમાજ, નાંગો રબારી સમાજ અહીંયા આયરના પાદરમાં ઉતરેલો. એ સમયે અહીંયા કોહ ચાલતા, દેશી કોહ. આપણે રામૈયો કોહ ચાલતો હોય ને, રામાયણ પણ. હા, બરાબર. એ સમયે આ રબારીઓને કોઈ માતાજીનો આઠમનો દિવસ ઉજવવાનો હોય, પડલી ભરવાનો હોય, અને આ રબારી દીકરીને પાણી ભરવા અહીંયા મૂકી દે. અચ્છા. એ રબારી દીકરીનું નામ દેવલભાઈ. નાગોહમાં સાસરે આવતી. બરાબર. એ ભાઈ પાણી ભરવા અહીંયા આવી એટલે સમયકાળ એવો થયો કે પેલો કુવા વાળો જે હતો ને એ કુવો છોડીને એને ઘરે જતું હતું. અચ્છા. આ ભાઈ કાંઈ રાડું કે એવું લાવી નહીં. હવે આને 80 ફૂટ પાણી ઊંડું કઈ રીતે લઈ જવું? એટલે ભાઈએ વિચાર કર્યો કુવા ઉપર બેડું મૂકી અને ફરીને મરી જવું. મારે આ પાણી ભર્યા વગર જવાય નહીં. મારે આજ માતાજીની નિમિત્ત ચડાવવાનું. બરાબર. જ્યાં અંદર પડવાનો વિચાર કર્યો એટલે માતાજી આવીને બાવડું જાલી પડતો આપ્યો, બચાવી. બેટા તું મને શું લેવા પડે કે મારે ઘરે માતાજીની કહેવા છે, આજ મારે પડદા ચડાવવાનું છે અને એનું કોને હું લેવા આવે છે, કુવો બંધ થઈ કે મારે શું કરવાનું? તો તું જેના માટે મરે છે ને, જેનો પડદા ચડાવે ને એ હું તારી ખોટી એટલે મારે તને બચાવી પડે. આમ તો બચાવું ના બચાવ, તું મારા માટે જ મરવાઈ છે એટલે હું તને એમ કહું છું કુવાની કાટલી પાણી આવે આટલું કરી કે છે. છતાંય દેવલભાઈ એવો વિચાર કર્યો કે એ વાત મારા હાથે મારી હાવું ના માને તું તો ના માને તો તું તાર ફરીને પાછી આવજે, હું ફરીને કુવો ઉભરે તને વચન આપું. પણ એ દિવસે માતાજી એવું વચન આપ્યું 750 વર્ષ પહેલા દેવલ દીકરી રબારીની નાગોના ઘેરે ભગવાનું. એટલે આ દેવલ ને હાહુ નાગોની રબાયણ અને આ દેવલ જ નાગોની રબાયણ અને નાગોની કુદરી નાગેશ્વરી માતા. નાગેશ્વરી માતા. આ નાગેશ્વરી માતા એ પરચો આ ભાઈને આપેલો. આ કુવો ભરાઈ જે ભેડું ભરાયું ને એ નાગોની દીકરી નાગેશ્વરી માતા. નાગેશ્વરી જે આપણે આટલી કુદરી કરે એ માતા. કે જો તને હું કુવો ભરાવું ભેડો ભરાવું છું, બધા ભરીને જાય ના મને કઈ ફરી આવે ફરી પછી એના નેહડા સાથે અહીંયા આવ્યા એટલે ફરી પારખું બધું સતીનું. એટલે એ સતી બધા દેવલમાં અહીંયા આવે, અહીંયા કુવાની કાંઠી ચડી અને પાછી અરજ કરી, હે જગતમાં જગત જનની માં, તું જો હવે અમારી વારી નહીં ચડે ને તો મારું તો પારખું થાય. મેં તને જોયેલી છે પણ તારું મારું બેનું કાંઈ નહીં. અને એ દિવસે એમ કહેવાય છે ફરીથી બાજુ પતાળમાંથી કુવો ઉભરાઈને બહાર આવ્યો અને આ ભાઈએ કુવો વધાયો. કુવો વધાયા પછી એવું કહેવાય છે કે એ ભાઈ જળ સમાધિ લઈ લીધી. અને આ બધા જોયું દેવલ ક્યાં દેવલ ક્યાં દેવલ ક્યાં, એટલે લાલ ચૂંદડી અને એક લાલ ફૂલ અને એક મોજડી ચડતી એની ઉપર આવી. એની આજે મોજડી ચડે, નિશાન છે એની મોજડી આજે ચડે છે. અહીંયા દીકરાને પહેલા ફોડે એની મોજડી ચડે, લાલ ચૂંદડી આ ફૂલ ચડે. એ ઇતિહાસો પ્રમાણે મંદિર આવ્યા એનો ઝીણો ઉધાર થયો. 2001 મંદિર પૂરું થયું. 12 મહિને એક મોટો મેળો ભરાય છે. બેસાખ મહિનામાં 13-14 પૂનમ 3 દિવસનો મેળો રહે છે અને આ 12 પૂનમાં માણસનો જમણવાર રહે છે અહીંયા. અને આજે 3 થી 4 વર્ષથી પૂનમે જવાનું છે ને આડા દિવસે પણ કોઈ બી આવે ને તો ગમે એટલી વસ્તી આવે એના માટે સગવડ, સીવા, ઓઢવા, પાથવા, ખાવા, સેવા કરવાની બધી સગવડ સગવડ છે. બરાબર. ખાસ કરીને નાગો રબારી સમાધિ કુટી અમને એના ઇતિહાસ વિશે તમે માહિતી આપી તે બદલ ધન્યવાદ.
દર્શક મિત્રો, બનાસ દર્શનની આ યાત્રા અત્યારે પહોંચી આવી છે દેવ દરબાર જાગીર મઠ. હા, નામ તો તમે સાંભળ્યું જ હશે, કારણ કે આ કાંકરેજ તાલુકામાં એટલે કે બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે, ગુજરાતમાં પ્રખ્યાત છે આ જગ્યા. અને જ્યારે અમે અહીંયા પહોંચ્યા એટલે અમે મળ્યા એમના અહીંના મહંતશ્રી મહારાજને. તેમનું નામ છે શ્રી ઓગર મહંતશ્રી 1008 બળદેવનાથજી મહારાજ દેવ દરબાર જાગીર મઠ. તો એમની પાસેથી અમે થોડોક ઇતિહાસની માહિતી લઈએ, આવો તો જાણીએ. અને કહેવાય છે કે વર્ષો જૂનું આ મંદિર છે, પ્રાચીન સમયથી આવેલું આ મંદિર, એનો પણ ખૂબ મોટો ઇતિહાસ છે. મહારાજ જય માતાજી. બરોબર મહારાજ, અમારી આ બનાસ દર્શનની યાત્રા છે અને બનાસ દર્શનમાં અમે બનાસકાંઠાના અનેક જિલ્લાઓ એટલે કે અનેક ધાર્મિક સ્થળો એમાં અમે દેખાડ્યા છે લોકોને, અને એની માહિતી લોકોને આપી છે. અને જ્યારે અમે આટલા બધા ધાર્મિક સ્થળ લીધા ત્યારે બનાસકાંઠાનું એટલે કે કાંકરેજ તાલુકાનું દેવ દરબાર જાગીર મઠ કેવી રીતે બોલાય, એમનો આ મોટો ઇતિહાસ છે, મોટો અને ખૂબ જૂનો ઇતિહાસ છે. તો અમારા દર્શક મિત્રોને તમે થોડીક એની માહિતી આપો. અમારે દેવ દરબાર જાગીર મઠ એટલે નેપાળના યુવરાજસિંહજી તેમને સંન્યાસ ધારણ કર્યો. જ્યારે તેમણે સંન્યાસ ધારણ કર્યો નેપાળમાંથી આપણા ભારતમાં આવ્યા, એ વખતે પોતાનું નામ બ્રહ્મગીરી હતું. બ્રહ્મગીરીથી સંન્યાસ ધારણ કર્યા પછી હિંગળાજમાને પોતે ખૂબ તપસ્યા કરી. એ તપસ્યા કર્યા બાદ પોતાની 12-13 વર્ષની ઉંમર ઉપર માતાજી પ્રસન્ન થયા. પ્રસન્ન થયા એ વખતે પોતે માતાજી બોલે, બોલો શું જોઈએ છે મારે? બ્રહ્મગીરી મહારાજ એવું બોલ્યા હતા કે માલ હાથી ઘોડાની કોઈ કમી નથી, બાકી એવું વસ્તુ આપો તો કાયમ યુગે યુગ મારે જાગૃત છે. માતાજી એ વખતમાં હિંગળાજ માએ પોતાને આ પગના ઘૂઘરા બાંધેલા હાલ હયાતમાં છે, આપણે આ તકતી કહેવાય આને, અને માથામાં ચુંદડી હિંગળાજ માની મારા કહેવાય. આ 3 પોશાક જ્યાં સુધી આ જગ્યાની અંદર ગાદીપતિ જે માણસ મહાત્મા ગાદી માથે આવે અને પહેરે, એ માતાજીને એવો વચન છે જે બોલ છે સત્ય તે માતાજી પાર પાડશે. બરોબર. ઓગણજી મહારાજ વસ્તુ બધી લઈને આવ્યા પછી તેમને ગુરુ દત્તાત્રેય ભગવાનને ખૂબ સેવા કરી, કેમ કે મનુષ્ય લોકમાં આવે જન્મે ઈ મરે. બરોબર. એટલે ઓગણજી ત્યાં સુધી બ્રહ્મગીરી મહારાજ મૃત્યુ લોકના માનવ તપસ્યા કરી. ઓગણજી ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદથી બધા દેવોને ભેગા કર્યા. 33 કરોડ દેવો ભેગા થયા. એ વખતે બધા દેવો એક વર્ષ ઓગણજી મહારાજને ઉંમરનું અર્પણ કર્યું. એટલે ઓગણજી મહારાજ ત્યાંથી ફરતા ફરતા અમારે ઓગણ થઈ કહેવાય 8 કિલોમીટર છે, ત્યાં પોતે તપસ્યા કરી, ખૂબ માળા કરી. ત્યાંથી પછી આ દેવદરબારમાં નકળંગ ભગવાન હતા. નકળંગ ભગવાનની પોતે અહીં જે મૂર્તિ હાલમાં છે, બીજે બધે નકળંગના પાઠની પૂજા થાય છે. ફક્ત દેવદરબાર એક જ નકળંગ ભગવાનની મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઈ ગઈ છે. કોઈ પધરાયેલી નથી, કોઈ લાયેલી નથી, પ્રગટ થઈ છે, જમીનમાંથી નીકળી આવેલી. એ વખતમાં સ્ટેટ વખતમાં તમારે કાકોર કંકાવટી નગરી કહેવાતી, સામુ ત્યારવાળા ત્રાંબાવટી નગરી કહેવાતી. એ વખતમાં કાકોરના મહારાજાઓની ગાયોનો ચરવા હતી. એમને કીધું ઓટોમેટિક ગાય આવીને દૂધ નીકળી જાય. તો કીધું કે મારી ગાય શા માટે થવો? પછી એનું ચેકિંગ કરવામાં આવ્યું. ગાય એના હાથે દોરી જાતે એની જાતે રાજા મહારાજા વચ્ચે જગ્યાએ ખોદકામ ચાલે, એમાંથી આ મૂર્તિ નીકળી. હાલ પણ અહીંયા નકળંગ ભગવાનની મૂર્તિ આપણે છે. બરાબર. એ મૂર્તિની ઓગણજી મહારાજ પછી અહીં સેવા કરવા ગયા. અને એમના શિષ્ય પહેલા નંબર જે સિદ્ધપુરના મેળા પરથી આવતા હતા, અને એક બ્રાહ્મણના ઘરનો શરીર છોકરો એક્સપાયર થઈ ગયેલો, એમને માગી લીધું. એમને પોતે સજીવન થયો. સજીવન કરી એમનું નામ આપ્યું ભિખારીનાથ. ભિખારીનાથ મહારાજને આ ગાદીની સ્થાપના કરી અને પોતાને ગાદી અભિષેક કર્યો. ઘૂઘરા ચુંદડી શક્તિ ઓગણજી મહારાજ ભિખારીનાથ મહારાજને આપી ગયા કે આજથી જે કોઈ ગાદી ઉપર મંત બનશે, આ વસ્તુ હશે, ત્યાં સુધી જે બોલશે આ જગ્યાની અંદર ખૂબ રીતિ રહેશે કાયમિક માટે. એ વખતે અમારે 7 પેઢી સુધી એવું હેડ્યું કે 100-150 મહાત્માઓ હોય, એમાંથી કયા મહાત્માને ગાદી ઉપર ગાદી અભિષેક કરવો,
પછી એના ઓટોમેટિક મહાત્માઓનું જે નામ લે એટલે ઓટોમેટિક આ ઘૂઘરા એના પગે આવી બંધાઈ જતા. એટલે એ કુદરતી પરચો છે. આ ઓગળજીનો પરચો હતો. એટલે આ સૌથી જૂનો ઇતિહાસ કહેવાય આપણો. હા, બરાબર. એમ અમારી આ પરંપરાથી આ જાગીરની જે રીતિ રિવાજો છે એ રીતે ચાલી આવે છે. બરાબર. અને ગાયકવાડ કે જોધપુર મહારાજા, દિયોદર, થરા જાગીર તમામ રાજવી પરિવારોને ગુરુ ગાદી ગણાય. બાકી પછી રાજાઓના ગુરુ એટલે પ્રજાઓના તો ગુરુ છે જ. આવી રીતે આ દેવદરબાર જાગીર આનું નામ દેવદરબાર પાડ્યું. જે પેલા માણસોના દરબાર છે એમાં દેવોના દરબાર. બરાબર. અચ્છા મહારાજ, અહીંયા કયા દિવસે ભક્તો વધારે આવે છે ખાસ? અમારે કારતક બીજ એટલે કે ભાઈ બીજ, ભાઈ બીજ નો બહુ ભવ્ય મેળો થાય. અચ્છા, ભાઈબીજનો? ભાઈબીજનો બહુ ભવ્ય મેળો દેવદરબાર ભરાય. બરાબર. અને આષાઢ વદ અમાવાસ્યા એટલે કે દિવાસાના દિવસે અમારે ઓગળજી બહુ ભવ્ય મેળો થાય. બરાબર. એટલે અહીંયાથી આપણે જે તમે અહીંથી 8 કિલોમીટર મારે ઓગળજી છે. ઓકે. તેથી બધું મારો આખો રસાલો ઓગળજી માં જ જાય છે. તમામ ઘોડા માણસો સહિત અહીંયા બહુ ભાવિક ભક્તો આવે, ગરગાની મોજ માણે. મહારાજ, તમે આટલી બધી અમને માહિતી આપી, ઇતિહાસ જણાવ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અમારા યાત્રા પરિવાર તરફથી. ધન્યવાદ. શુક્રિયા.
ભોળેનાથ કહેવાતા, શિવ શંભુ કહેવાતા, શંકર ભગવાન કહેવાતા એવા મહાદેવ, લોકોની ઈચ્છા પૂરી કરનાર, એમની મનોકામના પૂરી કરનાર મહાદેવ. કહેવાય છે કે મહાદેવજીના મંત્રમાં મૃત્યુંજય મંત્ર જે છે એનાથી તમારા રોગ શરીરના કે પીડાઓ બધી દૂર થઈ જતી હોય છે. તમારા જીવનમાં દર્દ જે બી હોય એ દૂર થઈ જતા હોય છે.
ओम मृत्युंजय महादेव त्राहि माम शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीडितम कर्म बंदे नहीं। ओम त्रयंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनात् मृत्योर्मुक्षिज्य मामृतात्। आ मंत्र करवाથી તમારા તમામે તમામ દર્દ દૂર થઈ જતા હોય છે। તો આવો એવા ભોળેનાથ કહેવાતા, શિવ શંભુ કહેવાતા, શંકર ભગવાન કહેવાતા મહાદેવજીના દર્શન કરીએ। અંબાજી મંદિર બનાસકાંઠામાં આવેલું। આમ તો આના વિશે હું શું કહું, સર્વ લોકો જાણતા જ હોય છે, કારણ કે ભક્તો લગભગ અહીંયા અવારનવાર આવતા હોય છે। હાજરા હજુર કહેવાતી અંબાજી માં પરચા પૂરનાર ઉત્તર ગુજરાતમાં આવેલો જિલ્લો એટલે કે બનાસકાંઠો જિલ્લો માં અમે તમને બનાસ દર્શન યાત્રામાં અનેક ધાર્મિક સ્થળોના દર્શન કરાવ્યા। અમે આશા રાખીએ છીએ કે તમે ઘર બેઠા શ્રદ્ધા ભાવથી દર્શન કર્યા હશે અને તમને આનંદ માણ્યો હશે। બસ તો હવે આ સૌરભ રાજ્ય ગુરુને રજા આપો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આભાર।